જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે બનાવી રહ્યા છે કેસડિયા. કેસડિયા નોર્મલી ટોટીલામાં બને છે, પણ આજે આપણે થોડું ફ્યુઝન ટચ આપી રહ્યા છે અને આપણે એને થેપલામાં પ્રેઝન્ટ કરશું. તો ચાલો આપણે થેપલા કેસડિયા બનાવવાની તૈયારી કરી લઈએ. તો આપણે અહીંયા ઘઉં અને બાજરીના થેપલા બનાવી રહ્યા છે. તો ઘઉંનો લોટ લઈશું, બાજરીનો લોટ, એની અંદર આપણે આ ફ્રેશ મેથી એડ કરી દઈશું, સફેદ તલ, વાટેલા લીલા મરચાં એડ કરીશું, મસાલો કરી લઈશું હવે આપણે એની અંદર હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. એની અંદર આપણે થોડું તેલનું મોણ નાખશું. હવે આ બધું લોટમાં આપણે મિક્સ કરી લઈએ. તો હવે આપણે જે થેપલાનો લોટ બાંધી રહ્યા છે એ દહીંમાં બાંધી રહ્યા છે. અહીંયા આપણે દહીં ગરમ કરેલું છે. આપણો આ થેપલાનો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને થોડી વાર માટે આપણે રેસ્ટ કરવા માટે સાઈડમાં મૂકી દઈએ તાકી થેપલા એકદમ સરસ બનશે. ત્યાં સુધી આપણે કેસડિયાનું જે સ્ટફિંગ છે એની તૈયારી કરી લઈએ. સો સ્ટફિંગ બનાવવા માટે આપણે પહેલાં એક પેનમાં ઓઇલ લઈ લઈશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે આ 3 કલરના જે કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે એ એની અંદર એડ કરી દઈશું. આપણે એને થોડા હલકા હાથથી આપણે એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર જે આ કોર્ન છે એ એડ કરી દઈશું. જે કેસડિયા છે એ મેક્સિકન ડિશ છે અને એની અંદર રાજમા જે હોય છે બેક બીન્સ એ ખૂબ જ સારી માત્રામાં યુઝ થાય છે. તો આપણે પણ અહીંયા બેક બીન યુઝ કર્યા છે. તો આપણે પહેલાં એની અંદર મસાલો કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું પાવડર, હલકી મસ્તી સાકર અને થોડું ચીલી સોસ એડ કરશું. આપણું આ જે સ્ટફિંગ છે એને થોડું ડ્રાય થવા દેશું. ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈએ. આપણું જે આ સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધી આપણે થેપલા બનાવી લઈએ. થેપલાના લોટમાં થોડું તેલ નાખીને એને સરખો કરી લઈશું. યુઝ્યુઅલી જૈનોના ઘરમાં જે મેથી હોય છે એ 8 મહિના બંધ હોય છે. તો હવે પૂનમ પછી મેથી ચાલુ થઈ રહી છે એટલે આ એક નવી વાનગી પણ એ લોકો ઘરે બનાવી શકશે. આપણા બધા જ થેપલા વણાઈ ગયા છે અને બીજી બાજુ તવો પણ ગરમ થઈ ગયો છે. તો થેપલા કરી લઈએ. ઓઇલ નાખશું હવે થેપલામાં. આપણું આ જે થેપલું છે થઈ ગયું છે. આ રીતે આપણે બીજા બધા પણ થેપલા તૈયાર કરી લઈએ. સો આપણા થેપલા અહીંયા તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ આપણું જે આ સ્ટફિંગ છે એ ડ્રાય થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ પનીર એડ કરી દઈશું. ફ્રેશ પાસલી અને હવે બધું જ મસાલો પાછો એકવાર પ્રોપર હલાવી લઈએ અને ગેસ બંધ કરી દઈએ. તો આપણું જે આ સ્ટફિંગ છે એને એક બાઉલમાં કાઢી લઈએ. અને આ જે સ્ટફિંગ છે એને થોડું ઠંડુ થવા દઈશું, પછી આપણે કેસડિયા બનાવશું. સો આપણું જે આ સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે અને બીજી બાજુ આપણા જે થેપલા છે એ પણ તૈયાર થઈ ગયા. તો ચાલો કેસડિયા બનાવી લઈએ. સો હવે આપણે એની પર ચીઝ ગ્રેટ કરી લઈએ. હવે આપણા જે બીજા થેપલા એની પર પ્રેસ કરીને મૂકી દઈએ. હવે આપણે તવો ગરમ કરી લીધો છે, એની પર થોડું ઓઇલ ડ્રીઝલ કરી લઈશું.
અને આપણે આ 3 કેસરિયા એની પર મૂકી દઈશું. અને જ્યાં સુધી એનું ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે આપણું આ એક સાઈડ થઈ ગયું છે, બીજી સાઈડ આપણે એને પલટી કરી દઈએ. તો આપણું જે કેસરિયાનું જે ચીઝ છે એ પણ મેલ્ટ થઈ ગયું હશે. હવે આપણે એને કાઢી લઈએ. તો હવે એને પ્લેટિંગ કરી લઈએ. આ આપણા થેપલા કેસરિયા તૈયાર થઈ ગયા છે. યુઝ્યુઅલી થેપલા તો સૌ કોઈના ઘરમાં બને છે, પણ આ એક ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન છે. તો ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.